નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, પ્રેમ વિશે આપણે ત્યાં બે વાક્યો અત્યંત પ્રચલિત છે. પ્રેમમાં પડવું અને પ્રેમમાં ગળા ડૂબવું. જોકે મને પ્રેમ થયો ત્યાર પછી આ વાક્યો મને થોડું કનેક્શન કરવાનું થાય છે. પહેલા વાક્ય માટે એમ કહી શકાય કે માણસ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમમાં પડતો નથી, પરંતુ માણસ પ્રેમમાં હોય ત્યારે એ ઉડે છે, પ્રેમના અનંત આકાશમાં ઉડાન ભરતો હોય છે. તો બીજા વાક્યમાં જોઈએ તો ગળાડૂબ હોવું એટલે ગળા સુધી ડૂબેલા હોવું. પરંતુ મારા અનુભવ પછી હું કહી શકું કે પ્રેમમાં હોય ત્યારે માણસ ગળાડૂબ નથી હોતો, પરંતુ તે તરતો હોય છે. એ અત્યંત હળવાશ અનુભવતો હોય છે. હું ડટપણે માનું છું કે બીજા કોઈની મરજી કે સૂચનાના ખૂટે બંધાઈ જવા કરતાં માણસે જીવનમાં એકવાર પ્રેમ કરવો જોઈએ. પોતાની મરજી મુજબના પોતાને ગમતા પાત્ર સાથે જીવન ગુજારવું જોઈએ. ખરા અર્થમાં સાહચર્ય માણવું જોઈએ. અને સાહચર્યને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. અહીં હું લગ્ન પ્રથાનો વિરોધ કરતો નથી કે લગ્નને હું અવગણતો પણ નથી, પરંતુ એટલું જ જરૂર કહેવા માનું છું. એક સ્ત્રી અને પુરુષને એકબીજાને પ્રેમ કરવા માટે કે એકબીજાની સાથે રહેવા માટે જીવનમાં એકવાર પ્રેમ કરવો જોઈએ. પોતાની મરજી મુજબના પોતાને ગમતા પાત્ર સાથે જીવન ગુજારવું જોઈએ. ખરા અર્થમાં સાહચર્ય માણવું જોઈએ. અને સાહચર્યને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. અહીં હું લગ્ન પ્રથાનો વિરોધ કરતી નથી કે લગ્નને હું અવગણતી પણ નથી, પરંતુ એટલું જરૂર કહેવા માનું છું કે એક સ્ત્રી અને પુરુષને એકબીજાને પ્રેમ કરવા માટે કે એકબીજાની સાથે રહેવા માટે લગ્ન નામના સોશિયલ સર્ટિફિકેટ કે સામાજિક સ્વીકૃતિની કોઈ જરૂર નથી હોતી. એટલે જ મને એમને પ્રેમ થયો. અમે નક્કી કરી લીધું કે આપણે લગ્ન નથી કરવા, બસ એકબીજાની સાથે જ રહેવું છે, એકબીજાનો સહવાસ માણવો છે અને એકબીજાને ભરપૂર પ્રેમ કરીને સાહચર્ય જેવા શબ્દને સાર્થક કરવા છે. હવે આવી અમારી લવ સ્ટોરી પર. અમે બંને બેંગ્લુરુની એક મલ્ટીનેશનલ નોકરી કરીએ છીએ. નોકરી માટે હું વડોદરાથી બેંગ્લુરુ પહોંચેલી અને ટી રમણ તમિલનાડુના ત્યાં આવેલો. જોકે નોકરી અને ઉંમરની બાબતે હું એમના કરતાં 2 વર્ષ આગળ હતી. ઓફિસમાં એ જુનિયર તરીકે આવેલો અને મારે ભાગે એને ટ્રેનિંગ આપવાનું આવેલું. એની નોકરી શરૂ થયેલી ત્યારે શરૂઆતના સમયમાં તો અમારી વચ્ચે મેડમજી અને રમણજી ચાલતું હતું. ટ્રેનિંગ આપવાનું આવેલું. એની નોકરી શરૂ થયેલી ત્યારે ભાગરૂપે લગભગ 1 મહિના અમે સાથે જ રહેલા. એ દરમિયાન એકાદ અઠવાડિયાની ફોર્માલિટી પછી અમે સાથે કોફી પીતા થયા અને અમારો ટેમ્પો મેચ થતો. અમારી વચ્ચે દોસ્તી જેવું શરૂ થયું. અમારી વાતચીતોમાં અમને ખ્યાલ આવતો ગયો કે અમારા મોટા ભાગના રસના વિષયો એક સરખા છે. અમને બંનેને દલીસણની મસાલા ફિલ્મો જોવાની બહુ જ ગમે. અમને બંનેને હાર્ડ લિટરેચર નહીં પચે, પરંતુ અમને ચેતન ભગત કે રવિન્દ્ર સિંહ જેવા લેખકોની નવલકથાઓ વાંચવાનું ખૂબ જ ગમે. અમને બંનેને બડવાઇઝર બિયર ફાવે છે. તો રજાના દિવસે બપોરે 1 વાગ્યા સુધી અમે ઊંઘવા જ હોય છે. બધી સામ્યતાઓને કારણે અમે એકબીજાની વધુ નજીક આવ્યા છીએ અને રમણની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. એકાદ મહિનાના ગાળામાં અમે સાંજે ઓફિસથી છૂટી સાથે રખડવા જઈએ છીએ. જોકે અમારી વચ્ચે વિષમતાઓ તો પણ ઘણી છે. અમારી ત્વચાનો રંગ જુદો છે. હું ફેર છું તો એ ઘણો શ્યામ છે. હું થોડી લાંબી છું તો એ થોડો થીણો છે. મને તીખું ભાવે છે તો એને તીખું જરાય નથી ભાવતું. હું પાણીપુરીની આશિકી છું તો એ સ્વાભાવિક જ ઇડલીનો આશિક છે. પણ અમે અમારી વિષમતાઓ એન્જોય કરીએ છીએ. ઓફિસથી છૂટીને જ્યારે અમે બેંગ્લુરુના જેપી નગરમાં લટાર મારીએ ત્યારે ક્યારેક પાણીપુરી ટ્રાય કરીએ તો ક્યારેક સવારે ઓફિસના કેન્ટીનમાં નાસ્તામાં ઇડલી સાંભાર ઝાપટીએ છીએ. અમારી વચ્ચે બીજી અને સૌથી મોટી સામ્યતા એ હતી કે અમને બંનેને અત્યંત લિમિટેડ સોશિયલ સર્કલ હતું અને જે વર્તુળ હતું એમાં પણ અમને બહુ રસ નહોતો. અને બીજી બાજુ બેંગ્લુરુમાં અમને બંનેને ઝાઝા મિત્રો ન હતા અને અમને એકબીજા સાથે ફાવવા માંડ્યું. એટલે અમે એકબીજા સાથે બંને તેટલો સમય વધુ પસાર કરતા. ઓફિસ ટાઈમમાં અમે સિનિયર જુનિયર તરીકે હોઈએ છીએ.
તો એ સિવાયના સમયમાં અમે એકબીજાના મિત્ર તરીકે સાથે રહીએ છીએ. અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે 1 વર્ષ સુધી આમ ચાલ્યું. તોય અમને બંનેને એ વાતની ખબર નહોતી કે અમારી વચ્ચે જે બોન્ડિંગ કે અટેચમેન્ટ ચાલી રહી છે એને પ્રેમ, લવ, ઇશ્ક કે મોહબ્બત કહેવાય. અમને તો એમ જ છે કે આ દોસ્તી જ છે. વળી પ્રેમ કંઈ આપણને થોડું થાય. અમે તો બસ એકબીજાની સાથે રહેતા, હરતા ફરતા, ખાતા પીતા અને અજાણ્યા શહેરમાં મોજ મસ્તી કરતા. વળી ફ્લર્ટિંગ પણ અમારા સ્વભાવમાં નહીં. એટલે જ્યારે પણ મળીએ કે સાથે હોઈએ ત્યારે યુ આર સો સ્વીટ જેવા શબ્દનો પણ ઉપયોગ કરતા. જ્યારે હું 1 વર્ષના ગાળા બાદ ઉત્તરાયણ માટે વડોદરા આવી ઘરે રહેવું છે અને આરામ કરવો છે એમ નક્કી કરીને 15 દિવસની રજા લઈને મેં તો વડોદરાની ફ્લાઇટ પકડી લીધી અને તહેવારોનો દિવસ ઉજવ્યો. પરંતુ ઉત્તરાયણ પછી કે તરત જ બેચેની થવા લાગી. હું મારા ઘરે મારા મમ્મી પપ્પા સાથે હતી, છતાં મને રહીને બેંગ્લોર સાંભળતું હતું. અહીં કશું ગમતું ન હતું. સતત રમણને મેસેજ કરવાનું કે એની સાથે વાત કરવાનું મન થતું હતું અને તે જવાબ વાળે તો એનો જવાબ વાંચીને મને એના પર ઓર ગુસ્સો ચડે. જોકે સામેની તરફ સાંજ પડે એટલે ઓફિસમાંથી છૂટે અને રમણ પણ સૌથી પહેલાં મને મેસેજ કરે. અથવા સાંજે અમે જ્યાં કોફી પીતા એ કેફેમાં એક ફોટો મોકલે જેમાં એની સામે ખુરશી ખાલી હોય અને એ 2 કપ કોફી લઈને બેઠો હોય. પછી તો લગભગ અડધી રાત સુધી અમે ચેટ કરીએ અને બંને એટલો સમય સાથે વિતાવવાનો પ્રયત્ન કરીએ. એ ગાળામાં અમને એ બાબતનો સમજાઈ ગયેલી કે અમને એકબીજાની આદત પડી ગઈ છે અને અમે બંને એકબીજાના પ્રેમમાં ઉડવા લાગ્યા છીએ. બેંગ્લોર પહોંચતા જ અમે એકબીજાને ભેટી પડ્યા અને તરત જ એ વાતનો સ્વીકાર કર્યો કે હા, એકબીજાની ગેરહાજરીમાં અમને જે બેચેની વર્તાતી હતી એ બેચેની બીજી કંઈ જ નહીં પરંતુ પ્રેમ છે. આ સ્વીકાર બાદ અમે બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને અમને એવું લાગ્યું કે હવે અમે 2 નહીં પરંતુ એક જ છીએ. પછી તો થોડા જ સમયમાં અમે નક્કી કર્યું કે હવે જુદા નહીં પરંતુ અમારે સાથે રહેવું છે. અમને બંનેને લગ્ન કરવામાં બહુ રસ ન હતો કારણ કે અમને એકબીજાને વચન આપવામાં રસ નહોતો. એનો મતલબ એ પણ નહીં થાય કે અમને બંનેને એકબીજાની કિંમત નથી, પરંતુ અમને બંધન પસંદ નથી અને એટલે જ અમે ખોટા બંધનમાં બંધાવાનું ટાળ્યું. અમારા ઘરે જાણ કરીને અમે થોડા જ દિવસમાં અમે એક ફ્લેટમાં સાથે રહેવાનું શરૂ કર્યું. આધુનિક સમાજે અમારા સંબંધને લિવિંગ રિલેશનશિપ નામ આપ્યું, પણ અમે અમારા સંબંધને લિવિંગ રિલેશન નહીં પરંતુ દોસ્તી, મૈત્રી, સાહચર્ય નામ આપ્યું. લગ્નના ફેરા ફરીને અમે કોઈ એકબીજાને વચન નથી આપ્યું. વચન માત્ર અમારી જાતને આપ્યું છે. સામેની વ્યક્તિને એના ગુણ અવગુણ સાથે સ્વીકારી લેવાની, એને એની મરજીથી એની શરત જીવવા દેવી અને કોઈ પણ સ્વાર્થ વિના એ વ્યક્તિને ભરપૂર ચાહવી. બસ આવી જ કંઈક છે અમારી લવ સ્ટોરી. અમારી વચ્ચે માત્ર ને માત્ર પ્રેમ જ છે, બીજું કંઈ જ નથી. આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા મસ્ત વિડીયો જોવા માટે સ્ક્રીન પર બીજા વિડીયો છે તે ચેક કરજો.